નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ભાગ 1 ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એનું આજે ચોથું લેક્ચર, જેની અંદર આપણે 2.7 વિદ્યુત ભારોના બિંદુવત વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કઈ રીતે મેળવી શકીએ એ થિયરીની વાત કરીશું. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ભારોના એક તંત્રમાં ત્રણ વિદ્યુત ભાર Q1, Q2 અને Q3 અનુક્રમે બિંદુ A, B અને C પર ગોઠવાયેલા છે એવા એક તંત્રનો આપણે વિચાર કરીએ છીએ. કોઈ એમ તંત્રના ઉગમ બિંદુથી આ ત્રણ વિદ્યુત ભાર Q1, Q2 અને Q3 ના સ્થાન સદિશ અનુક્રમે R1, R2 અને R3 છે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે સ્થાન સદિશ OA બરાબર R1, OB બરાબર R2 અને OC બરાબર R3 છે. આ એક તંત્રનો અહીંયા આપણે શરૂઆતમાં વિચાર કરીએ છીએ. તો આ ત્રણ વિદ્યુત ભારોથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા શોધવા આપણે અહીંયા પ્રયત્ન કરીશું. હવે અહીંયા શરૂઆતમાં જોઈએ તો આ ત્રણ વિદ્યુત ભારો ખરેખર આ એમ પદ્ધતિથી ઘણે દૂર એટલે કે અનંત અંતરે એકબીજાથી અનંત અંતરે, એમ પદ્ધતિ તો અનંત અંતરે છે પરંતુ એકબીજાથી પણ પરસ્પર અનંત અંતરે છે. એટલે એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ પણ શૂન્ય થશે અને એમની વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ શૂન્ય થશે. હવે આ વિદ્યુત ભારોને હમણાં આપણે જે પરિસ્થિતિ દર્શાવી હતી એમાં ગોઠવવા માટે, એટલે કે ABC બિંદુ ઉપર ગોઠવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કંઈક કાર્ય કરવું પડશે અને એ કાર્ય કરવા માટે જે ઉર્જા ખર્ચાશે એ ઉર્જા એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે અત્યારે શરૂઆતમાં અહીંયા કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. તો હવે આપણે સૌપ્રથમ Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી એ બિંદુ આગળ લાવવો હોય, એટલે કે Q1 વિદ્યુત ભારને આ એ બિંદુ આગળ, જેનો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે R1 અંતરે રહેલા એ બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે? તો હવે અહીંયા આપણે સમજીએ. કાઢી નાખું છું કે વિદ્યુત ભાર Q1 ને આપેલ એમ પદ્ધતિના એ બિંદુએ લાવતા કરવું પડતું કાર્ય, જેને આપણે W1 કહીએ, એ આ શૂન્ય થશે કારણ કે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોવાથી એની વિરુદ્ધમાં આપણે કઈ કાર્ય કરવું પડતું નથી. તો એ દરમિયાન કરવું પડતું કાર્ય શૂન્ય થશે. હવે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપણે એ બિંદુ આગળ લાવી દીધો. હવે વિદ્યુત ભારના મૂલ્ય પ્રમાણે એની આજુબાજુ એ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરશે. તો હવે Q1 વિદ્યુત ભારને લીધે B બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? Q1 વિદ્યુત ભારને લીધે બિંદુ B આગળનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર KQ બાય R પ્રમાણે B આગળનું વિદ્યુત સ્થિતિમાન આપણે VB તરીકે ઓળખીએ. K ની જગ્યાએ 1/4πε0 Q1 બાય બંને વચ્ચેનો સ્થાન સદિશ કેટલો આપેલો છે? R12. આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી B બિંદુએ લાવીશું ત્યારે બરાબર સમજો. Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી B બિંદુએ આપણે લાવીએ ત્યારે Q1 વિદ્યુત ભારને લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે કંઈક કાર્ય કરવું પડશે. કારણ કે હવે વિદ્યુત ભાર Q1 એ પહેલાથી જ અહીંયા હાજર છે એટલે એ પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે.
તો એના વિરુદ્ધમાં Q2 વિદ્યુતભારને બી બિંદુએ ગોઠવતા કંઈક કાર્ય કરવું પડશે. તો એ કાર્ય કેટલું થશે? તો એ કાર્ય એટલે કે Q2 વિદ્યુતભારને બી બિંદુએ લાવતા કરવું પડતું કાર્ય, એને W2 કહીએ. તો વિદ્યુતભાર Q2 અને એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VB થશે. ઇઝ ઇક્વલ ટુ VB ની કિંમત ઉપરથી મૂકી દઈએ તો 1/4πε0 Q1 Q2 by R12. સમીકરણ આને 2 કહી દઈએ અને સમીકરણ 1 કહી દઈએ. જો આપણને માત્ર બે જ વિદ્યુતભારનું તંત્ર આપેલું હોય, એટલે કે Q1 અને Q2 વિદ્યુતભાર નું તંત્ર જો આપણે વિચારીએ તો એ દરમિયાન કરવું પડતું કાર્ય અથવા એની સ્થિતિ ઉર્જા એ સમીકરણ 1 અને 2 ના સરવાળા પરથી, એટલે 1 તો 0 જ આપેલું છે આપણને કાર્ય, એટલે આટલું કાર્ય કરવું પડે. આ જેટલું કાર્ય કરીએ એટલું એની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે એ સંગ્રહ પામે છે, એટલે એની સ્થિતિ ઉર્જા આટલી થાય. ક્યારે? બે જ વિદ્યુતભાર Q1 અને Q2 નું બનેલું તંત્ર આપ્યું હોય ત્યારે. હવે ત્રીજો વિદ્યુતભાર Q3 ને અનંત અંતરે લાવીએ આપણે તો એ વખતે Q1 વિદ્યુતભાર પહેલાથી અહીંયા હાજર છે, Q2 વિદ્યુતભાર પણ અહીંયા હાજર છે. તો આ બંને વિદ્યુતભારોને લીધે C બિંદુ આગળ કંઈક વિદ્યુત સ્થિતિમાન મળશે. એટલે અહીંયા આપણે બંને Q1 અને Q2 વિદ્યુતભારને લીધે C પાસેનું વિદ્યુત સ્થિતિમાન VC લઈએ તો Q1 ને લીધે C પાસેનું વિદ્યુત સ્થિતિમાન 1/4πε0 Q1 સ્થાન સદિશ R13 પ્લસ Q2 ને લીધે C પાસેનું વિદ્યુત સ્થિતિમાન 1/4πε0 Q2 R23. હવે અનંત અંતરેથી Q3 વિદ્યુતભારને C બિંદુ પાસે લાવવા માટે Q3 વિદ્યુતભારને C બિંદુ પાસે લાવતા કરવું પડતું કાર્ય W3 લખીએ આપણે એને તો Q3 into VC થશે. કિંમતો મૂકી દઈએ આપણે એની અંદર, એટલે 1/4πε0 Q1 Q3 R13 plus 1/4πε0 Q2 Q3 R23. સમીકરણ નંબર 3. હવે આ ત્રણ વિદ્યુતભારો અહીંયા આપણે ગોઠવી દઈએ છીએ Q3. ત્રણ વિદ્યુતભારોથી બનેલું આવું તંત્ર આપણને આપેલું હોય તો એ દરમિયાન કરવું પડતું કુલ કાર્ય એની આ તંત્રની શું બનશે? વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો કરવું પડતું કુલ કાર્ય W બરાબર ત્રણેયનો સરવાળો W1 પ્લસ W2 પ્લસ W3. કિંમતો મૂકી દઈએ. W1 તો 0 જ છે એટલે W2 ની કિંમત આપણે મૂકી લઈએ. સમીકરણ નંબર 2 1/4πε0 Q1 Q2 R12 પ્લસ 1/4πε0 Q1 Q3 R13 પ્લસ 1/4πε0 Q2 Q3 R23. આટલું કુલ કાર્ય થશે. આ કાર્ય એ આ વિદ્યુતભારોથી બનેલા તંત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એટલે આ જેની વિદ્યુત સ્થિતિ ઉર્જા U કહેવાશે. એમાં આપણે 1/4πε0 કોમન લઈ લઈએ. આની જગ્યાએ આપણે K પણ લખી શકીએ. Q1 Q2 R12 plus Q1 Q3 R13 plus Q2 Q3 R23. આ આપણને કાર્યનું સૂત્ર મળશે.
વિદ્યાર્થી મિત્રો તમને બરાબર સમજાઈ ગયું હશે. આ સમીકરણમાં વ્યાપક સ્વરૂપે આપણે લખવું હોય, આની જગ્યાએ આપણે કે પણ મૂકી શકીએ, એટલે ઇઝિકલ ટુ કે લખીએ આપણે, તો આની જગ્યાએ કે q1 q2 r12 પ્લસ q1 q3 r13 પ્લસ q2 q3 r23. જો વ્યાપક સ્વરૂપે લખવું હોય આપણે સમીકરણને, તો સ્થિતિ ઉર્જા u બરાબર સિગ્મા લખી દઈએ અહીંયા આપણે, બરાબર સમજજો. સિગ્મા i બરાબર 1 થી n, પણ i નું મૂલ્ય લેસ ધેન જે રાખીએ. તમે અહીંયા જોઈ શકો 1 2 1 3 2 3 એ જોડી આપણને આપેલી છે, એમાં પહેલાની કિંમત આપણને ઓછી ને પછી વધુ આપ્યું, એટલે i લેસ ધેન જે કરતા નાનું હોય. પછી લખી દઈએ કે તો આપણને આપેલો છે કે qi qj નીચે rij. આ રીતે વ્યાપક સ્વરૂપે પણ લખી શકીએ છીએ. બીજું મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે જે લઈએ છીએ, વિદ્યુત ભારને લાવ્યા પછી વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે, વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર હોવાથી અહીંયા આપણે ક્રમિક q1 q2 ને q3 વિદ્યુત ભારને કોઈ પણ ક્રમમાં પહેલા અહીંયા m તંત્રમાં લાવીએ તો એની સ્થિતિ ઉર્જામાં એના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય તો એ જ રહેશે ગમે તે આપણે વિદ્યુત ભાર પ્રથમ લાવીએ. તો આ રીતે આપણે આ બિંદુવત વિદ્યુત ભારો આપણને આપેલા હોય તો એના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવી શકીએ. તમને બે વિદ્યુત ભાર કીધેલા હોય તો બે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા બંનેના સરવાળા જેટલી થશે, W1 પ્લસ W2. અહીંયા 3 વિદ્યુત ભારો લીધા છે તો એની સ્થિતિ ઉર્જા આ રીતે આપણે મેળવી શકીએ. અગત્યના મુદ્દા તમારા નોટબુકમાં લખી નાખજો, પછી નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ છીએ. ત્યારબાદ આગળનો મુદ્દો 2.8 બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા. એમાં 2.8.1 એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. તો અહીંયા એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા વિશે અહીંયા આપણે જોવાનું છે. તો અહીંયા બાહ્ય ક્ષેત્ર E લાગુ પાડેલું હોય અને એની અંદર અનંત અંતરેથી કોઈ એક વિદ્યુત ભારને આપણે આપેલા વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ P બિંદુ પાસે લાવીએ તો એ દરમિયાન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે કંઈક કાર્ય કરવું પડે છે, અને આ કાર્ય દરમિયાન જે ઉર્જા ખર્ચાય છે એ વિદ્યુત ભારને સ્થિતિ ઉર્જા સ્વરૂપે મળે છે. તો અહીંયા પહેલાથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હયાત છે, E જેટલું વિદ્યુત ક્ષેત્ર એ અન્ય કોઈ સ્ત્રોત વિદ્યુત ભારથી ઉત્પન્ન થયેલું છે. આ અન્ય સ્ત્રોત વિદ્યુત ભારને એ રીતે જકડાયેલો આપણે ધારવાનો છે જેથી કરીને અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભારને આપણે આ ક્ષેત્રમાંના કોઈ બિંદુએ લાવીએ ત્યારે એના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે પ્રવેગ રહિત ગતિ કરાવી એટલે કે એની ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. એ રીતે વિદ્યુત ભારને આપેલા ક્ષેત્રમાં લાવીએ છીએ. અથવા Q જે વિદ્યુત ભાર આપણે અનંત અંતરેથી આપેલા ક્ષેત્રમાં લાવીએ છીએ એને એટલો સૂક્ષ્મ ધારવાનો જેથી કરીને આ E ઉત્પન્ન કરતા અન્ય સ્ત્રોત વિદ્યુત ભાર છે એના સ્થાનમાં કોઈ ફેરફાર થશે નહીં. તો એવા અનંત અંતરેથી આપેલ વિદ્યુત ભારને આપણે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવીએ અને એ દરમિયાન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જે પણ કાર્ય થાય એ દરમિયાન ખર્ચાયેલ ઉર્જા એ વિદ્યુત ભારને સ્થિતિ ઉર્જા સ્વરૂપે મળે છે, એટલે કે એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એને જ આપણે એકલ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીએ. એટલે વ્યાખ્યા આપણે આપી શકીએ કે આપેલ વિદ્યુત ભાર Q ને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવતા
વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને એ બિંદુ આગળ એ વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. ધારો કે અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભારને Q વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં P બિંદુએ આપણે લાવીએ તો P બિંદુએ Q વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા વ્યાખ્યા પ્રમાણે UP બરાબર માઇનસ ઇન્ફિનિટી P Q ઇન્ટુ EBR. Q ને બહાર કાઢી લઈએ, Q ના મૂલ્યમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં એટલે એને અચળ કાઢીએ, સંકલનની બહાર કાઢીએ તો માઇનસ Q ઇન્ફિનિટી થી P E ઇન્ટુ DR માઇનસ ઇન્ફિનિટી થી P E ઇન્ટુ DR એટલે એ બિંદુ પાસેનું આપણને વિદ્યુત સ્થિતિમાન મળશે VP એટલે UP બરાબર Q ઇન્ટુ VP થશે. હવે અનંત અંતરેથી આપણે જે Q વિદ્યુત ભાર લાવીએ છીએ ધારો કે એ એકમ ધન વિદ્યુત ભાર છે, Q બરાબર +1 કુલમ આપણે લઈએ તો અહીંયા UP બરાબર એટલે કે P બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાશે. એટલે જો એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી E જેટલા વિદ્યુત ક્ષેત્રમાંના P બિંદુએ આપણે એ વિદ્યુત ભારને લાવીએ તો એ વખતે એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એ જ એની વિદ્યુત સ્થિતિ ઉર્જા થશે. એટલે કે વિદ્યુત સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત સ્થિતિમાન. પણ એકમ ધન વિદ્યુત ભાર માટેની આ વાત કરેલી છે. બીજું મિત્રો અગાઉ સમજાવ્યું એ પ્રમાણે અહીંયા આ મુદ્દા આપણે ધ્યાનમાં લેવાના છે કે અહીંયા અનંત અંતરેથી જે આપણે વિદ્યુત ભાર Q લાવીએ છીએ એના સ્થાનમાં ફેરફાર થાય છે એટલે એનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર KQ બાય R બદલાશે, R પ્રમાણે બદલાશે, V ચલે સેવાનો પણ R. એટલે કે જે સ્થિતિ ઉર્જાનો ફેરફાર અનુભવે છે એ સ્મોલ q વિદ્યુત ભાર અનુભવે છે, જેને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે એ વિદ્યુત ભારના સ્થાનમાં કોઈ ફેરફાર ન થાય એ રીતે જ આપણે એને ગતિ કરાવીને લાવીએ છીએ. એટલે અહીંયા ખરેખર એ બે જેને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે અને જે વિદ્યુત ભારને આપણે એ વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ લાવીએ છીએ બંને વિદ્યુત ભારથી બનેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે કહી શકીએ. પરંતુ આપણે q વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા જ લઈએ છીએ કારણ કે જેને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે એના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે એના સ્થાનમાં ફેરફાર ન થવાથી વિદ્યુત સ્થિતિ ઉર્જાનો જે ફેરફાર અનુભવે છે એ સ્મોલ q અનુભવે છે. માટે આપણે સ્મોલ q વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા તરીકે એને લઈએ છીએ. એના ઉપરથી વિદ્યુત સ્થિતિ ઉર્જાનો એક એકમ અહીંયા આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ ને વ્યાખ્યાયિત કરવાનો છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁻⁹ જૂલ આપણે લઈએ છીએ. એટલે ક્યારેક ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જાનું મૂલ્ય આપેલું હોય એનું જૂલમાં રૂપાંતર કરવું હોય અને જૂલ લઈએ કે 1 જૂલ બરાબર તો ઉલટું 1/1.6 ગુણ્યા 10⁻⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. તો આ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કોને કહેવાય તો એને વ્યાખ્યાયિત આપણે કરવું હોય તો આની અંદર જ આપણે Q બરાબર E ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ ધરાવતા ઇલેક્ટ્રોનને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કેટલો હોવો જોઈએ ડેલ્ટા V બરાબર 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવતમાંથી પ્રવેગિત કરવામાં આવે તો એ દરમિયાન એ જે વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરે છે એને આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે ઓળખીએ છીએ. ફરીવાર વ્યાખ્યા આપીએ કે જો વિદ્યુત ભાર Q જેનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ હોય, જો વિદ્યુત ભાર Q બરાબર E લઈ લઈએ 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ ધરાવતા ઇલેક્ટ્રોનને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર 1 વોલ્ટ ના સ્થિતિમાનના તફાવતમાંથી પસાર કરવામાં આવે પ્રવેગ રહિત ગતિ કરાવવામાં આવે તો પસાર કરાવવામાં આવે તો એ દરમિયાન એ વિદ્યુત ભારે પ્રાપ્ત કરેલી ઉર્જા હવે તો તે દરમિયાન વિદ્યુત ભારે પ્રાપ્ત કરેલી
ઉર્જા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. આ એની વ્યાખ્યા થશે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા કોને કહેવાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ છીએ. બરાબર. પછી એ રીતે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલું હોય આપણને, તો 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આપણે 10⁻³ 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી એને 1.6 × 10⁻19 વડે ગુણીએ તો એટલા જૂલ આપણને મળશે. એટલે અહીંયા જૂલમાં ફેરવો 10⁻³ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 એટલે કે 1.6 ગુણ્યા 10⁻16 જૂલ થશે. તો આ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરીશું. એ રીતે 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને આપેલું હોય તો 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. મિલિયન અથવા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે કહી શકીએ તો 10⁶ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 જૂલ 1.6 ગુણ્યા 10⁻13 જૂલ થશે. 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻13 જૂલ આપણે લઈ શકીએ. એ રીતે 1 ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યું હોય, ટ્રિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યું હોય એટલે કે 10⁹, 10⁻12 એ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ત્યારબાદ 2.8.2 બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. હવે અહીંયા મિત્ર ધ્યાન રાખવાનું છે કે શરૂઆતથી જ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E લાગુ પાડ્યું છે. ધારો કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર E અહીંયા આપણે લાગુ પાડેલું છે. અહીંયા કોઈ સ્થાન બિંદુ આપણે લઈએ, સંદર્ભ બિંદુ O થી R1 અંતરે અહીંયા Q1 વિદ્યુતભાર છે, R1 અંતરે અહીંયા Q2 વિદ્યુતભાર છે જેનો સ્થાન સદિશ R2 લઈ લઈએ આપણે. શરૂઆતમાં આ બંને વિદ્યુતભારો એ અહીંથી A અને B બિંદુથી અનંત અંતરે છે. અનંત અંતરેથી આપણે બે વિદ્યુતભાર Q1 અને Q2 ને A અને B બિંદુએ ગોઠવીએ છીએ. તો આ બે વિદ્યુતભારોથી બનતા તંત્રની અહીંયા સ્થિતિ ઉર્જા શોધવાની છે. અગાઉ આપણે જોઈ 2.7 ની અંદર, પણ એમાં શરૂઆતમાં એટલે કે પહેલેથી જ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું ન હતું. જ્યારે અહીંયા પહેલેથી જ E જેટલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અહીંયા લાગુ પાડેલું હોય તો એ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એને આપણે V1 કહી દઈએ, B પાસેનું વિદ્યુત સ્થિતિમાનને આપણે V2 તરીકે લઈ લઈએ. એટલે સ્થાન સદિશના સ્વરૂપમાં દર્શાવવું તો VR1 તરીકે પણ આપણે લખી શકીએ અથવા VR1 લખીએ. અહીંયા R1 અંતરે રહેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, અહીંયા R2 અંતરે રહેલા બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન, આ રીતે આપણે લઈ શકીએ. હવે શરૂઆતમાં સમજો કે અહીંયા બે વિદ્યુતભારો નથી, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પડેલું છે અહીંયા. એટલે કે કોઈ સ્ત્રોત વિદ્યુતભારને લીધે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અનંત અંતરેથી આપણે Q1 વિદ્યુતભારને લાવીએ તો એ દરમિયાન કરવું પડતું કાર્ય એ અગાઉ જોયું એટલું કાર્ય આપણે કરવું પડશે. એટલે Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી એ બિંદુએ લાવતો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય એને W1 કહીએ. તો W1 કેટલું થશે? તો W બરાબર Q × V, વિદ્યુતભાર Q1 છે અને એનું વિદ્યુત સ્થિતિમાન VR1 થશે. એ જ રીતે અનંત અંતરેથી Q2 વિદ્યુતભારને આપણે લાવીએ તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં તો કાર્ય કરવું પડશે. પ્લસ અહીંયા આપણે જે Q1 વિદ્યુતભાર અગાઉથી લાવી દીધો છે એને લીધે પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, તો એની વિરુદ્ધમાં પણ કાર્ય કરવું પડશે. એટલે અહીંયા Q2 વિદ્યુતભારને પહેલા અનંત અંતરેથી B બિંદુએ લાવતા લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય. એટલે
અગાઉ જોયું આપણે 2.7 માં એ પ્રમાણે કે Q1 વિદ્યુતભારને આપણે અહીંયા A બિંદુએ લાવીશું, Q2 વિદ્યુતભારને B બિંદુએ લાવીશું, તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આ કાર્ય તો કરવું જ પડશે, Q2 VR2. પરંતુ અહીંયા Q1 વિદ્યુતભાર આપણે પહેલાથી લાવી દીધેલો છે, એટલે એના લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે વિદ્યુતભારના મૂલ્ય પ્રમાણે, એના વિરુદ્ધમાં પણ આ Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી અહીંયા B બિંદુ સુધી લાવતા કંઈક કાર્ય કરવું પડશે, એને હું ડાયરેક્ટ લખી નાખું, W3 લખી નાખીએ. તો W3 બરાબર કેટલું થશે? તો સીધું જ અહીંયા આપણે લખી શકીએ કે Q1 વિદ્યુતભાર પહેલાથી છે તો એને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ઇન્ટુ Q2 વિદ્યુતભાર, એટલે કે 1/4πε0 Q1 Q2, અને બંને વચ્ચેનો સ્થાન સદિશ, એ બંને વચ્ચેનો સ્થાન સદિશ આ આપણે લઈ લઈએ, R12 લઈ લઈએ, તો R12 થશે. તો આ બે વિદ્યુતભારોને અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E માં A અને B બિંદુએ ગોઠવતા જે તંત્ર બને છે એનું કુલ કાર્ય, એટલે કે Q1 અને Q2 વિદ્યુતભારને ગોઠવવા માટે કરવું પડતું કુલ કાર્ય કેટલું થશે? તો આ ત્રણના સરવાળા જેટલું, એટલે કે કુલ કાર્ય, અને એ કાર્ય એ વિદ્યુતભારોના તંત્રમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, જે આપેલા બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા કહેવાશે. એટલે કે W બરાબર W1 plus W2 plus W3. W1 Q1 VR1 plus Q2 VR2 plus 1/4πε0 Q1 Q2 R12. આટલું કુલ કાર્ય થશે, અને આ કાર્ય એની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, એટલે આ જેની સ્થિતિ ઊર્જા કહેવાશે. એકદમ સિમ્પલ છે મિત્રો. આગળ જોયું એ પ્રમાણે છે. ફરક એટલો છે 2.7 ની અંદર બાહ્ય અગાઉથી કોઈ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું ન હતું, જ્યારે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે, એટલે પ્રથમ વિદ્યુતભારને લાવતા જ આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આટલું કાર્ય કરવું પડશે. બીજા વિદ્યુતભારને અહીંયા લાવીએ તો આટલું કાર્ય કરવું પડશે. પહેલો વિદ્યુતભાર અહીંયા Q1 પહેલાથી મૂકી દીધેલો છે, એટલે Q2 વિદ્યુતભારને લાવીએ તો આ વિદ્યુતભારને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં પણ આટલું કાર્ય કરવું પડશે. આ ત્રણેયનો સરવાળો એ કુલ કાર્ય મળશે, અને એ આપેલા વિદ્યુતભારોમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે, એટલે એ આ બે વિદ્યુતભારોથી બનેલા તંત્રની સ્થિતિ ઊર્જા થશે. તમને બરાબર સમજાઈ ગયું હશે? ત્યારબાદ 2.8.3 બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે x દિશામાં આપણે એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે, સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે, એની અંદર એક વિદ્યુત ડાયપોલ મૂકેલી છે. વિદ્યુત ડાયપોલ ની ડાયપોલ મોમેન્ટ P જે ઋણ વિદ્યુતભાર થી ડાયપોલના ધન વિદ્યુતભાર તરફ હોય છે, બંને વચ્ચેનું પરિમિત અંતર 2a લીધેલું છે. તો શરૂઆતમાં આપણે વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર સાથે, એટલે કે PA અને E વચ્ચેનો ખૂણો થીટા છે, એટલે કે વિદ્યુત ડાયપોલને થીટા ખૂણે મૂકેલી છે, એ આકૃતિમાં આપણે દર્શાવેલું છે. હવે અગાઉના ચેપ્ટરમાં આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂકમાં શીખી ગયા કે અહીંયા +q * E જેટલું વિદ્યુત બળ લાગશે આ બાજુ -q * E જેટલું વિદ્યુત બળ લાગે. આ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ હોવાથી ડાયપોલ પર લાગતું પરિણામી વિદ્યુત બળ, પરિણામી બળ એ 0 થાય છે. પરંતુ આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ અને એક રેખસ્થ નથી, માટે એ ટોર્ક બળયુગ્મ, જેને આપણે ટોર્ક તરીકે ઓળખીએ, ટોર્ક એના ઉપર લાગશે, અને એ ટોર્ક નું મૂલ્ય આપણે અગાઉ શીખી ગયા પ્રમાણે P × E અથવા ટોર્ક બરાબર PE sin θ આપણે લઈએ છીએ. હવે આ ટોર્ક ને લીધે એને આપણે ભ્રમણ કરાવવાનો પ્રયત્ન કરીએ એવી બે દિશા કે PE ને સમાંતર કે પ્રતિ સમાંતર
ન હોય, બરાબર, એટલે કે આ દિશામાં ન હોય અને આ દિશામાં ન હોય, એના સિવાયની કોઈ દિશામાં આપણે આ ડાયપોલને ભ્રમણ કરાવવાનો પ્રયત્ન કરીએ, ધારો કે એના પર એક બાહ્ય ટોર્ક ટાઉ એક્સટર્નલ આપણે લગાડવું પડશે, આટલું ટોર્ક તો એના પર લાગે છે, તો એ ટોર્કની વિરુદ્ધમાં આપણે બીજું બાહ્ય ટોર્ક લગાડવું પડશે, તો આપણે એને ભ્રમણ કરાવી શકીએ છીએ. એટલે આ તો એક્સટર્નલ આપણે એવી રીતે લગાડીએ કે એ આ ટોર્કને નાબૂદ કરે છે. અને અહીંયા આપણે પુસ્તક અથવા આપણે સમતલમાં કોણીય પ્રવેગ સિવાય, એટલે કે ખૂબ જ સૂક્ષ્મ કોણીય ઝડપથી કોઈ એક ખૂણો θ0 થી θ1 સુધી એને ભ્રમણ કરાવીએ તો એ દરમિયાન આ બાહ્ય ટોર્ક વડે કંઈક કાર્ય કરવું પડે, તો એ બાહ્ય ટોર્ક વડે કરવું પડતું કાર્ય, બાહ્ય ટોર્ક વડે કરવું પડતું કાર્ય આપણે લઈએ તો કાર્ય W બરાબર એને કોઈ એક ખૂણો θ0 થી θ1 સુધી આપણે ભ્રમણ કરાવીએ તો કાર્ય બરાબર, તો આના ઉપરથી જ લેવાનું છે, W બરાબર F into D આપણે લેતા હતા. એ જ રીતે બરની જગ્યાએ ટોર્ક લાગતું હોય, ધોરણ 11 ની અંદર આપણે ચાક ગતિની અંદર શીખી ગયા છીએ કે અહીંયા રેખીય ગતિ માટે બળ જવાબદાર હોય, એમ ચાક ગતિ માટે ટોર્ક જવાબદાર હોય. આ રેખીય સ્થાનાંતર છે તો આ કોણીય સ્થાનાંતર θ આપણે લઈશું, θ0 થી θ1 સુધી આપેલ ડાયપોલને આપણે ભ્રમણ કરાવીએ છીએ, તો ટો એક્સટર્નલ θ dθ એ રીતે આપણે લખી શકીએ. આની કિંમત લખી દઈએ આપણે, ટો એક્સટર્નલ θ ની કિંમત T sin θ એટલે θ0 થી θ1 Te sin θ dθ. T ને કોમન કાઢી લઈએ અને sin θ નું સંકલન એ માઇનસ cos θ થશે, એટલે અહીંયા માઇનસ cos θ θ0 થી θ1 લિમિટ મૂકી દઈએ, P માઇનસ cos θ1 માઇનસ માઇનસ પ્લસ cos θ0. આને પહેલા લખી નાખીએ તો Pe cos θ1 માઇનસ cos θ0 cos θ1 લઈએ તો આ કાર્ય જે આપણને મળશે એ આ ડાયપોલ નું જે તંત્ર છે, બે વિદ્યુતભારથી બનેલું તંત્ર, એને ડાયપોલ કરીએ છીએ, તો આ કાર્ય આ તંત્રની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. અને આપણે ડાયપોલના નમન જે θ ખૂણો આપણને આપેલો છે એની સાથે સ્થિતિ ઉર્જાને uθ તરીકે ઓળખીએ તો uθ બરાબર શું લખી શકાય, એની સ્થિતિ ઉર્જા. તો અન્ય સ્થિતિ ઉર્જાઓની જેમ અસ્થિતિ ઉર્જાને શૂન્ય લેવા માટેના કોણની પસંદગીમાં આપણને સ્વતંત્રતા છે, કોઈ પણ ખૂણે આપણે ગોઠવી શકીએ છીએ. તો અહીંયા આપણે સ્વાભાવિક રીતે θ0 જે છે એને π/2 લઈએ છીએ અને π/2 માંથી એને θ કોણે આપણે ગોઠવીએ છીએ, એટલે π/2 થી θ કોણે એને ભ્રમણ આપીએ છીએ. તો Pe cos θ0 ની જગ્યાએ π/2 માઇનસ cos θ લઈએ, uθ. તો cos π/2 ની કિંમત એટલે કે cos 90 ની કિંમત આપણને 0 મળશે, એટલે આની કિંમત 0 થશે, એટલે માઇનસ આગળ આવી નાખીએ P cos θ, એટલે કે uθ બરાબર માઇનસ સદિશ સ્વરૂપે લખીએ તો બે સદિશનો અદિશ ગુણાકાર માઇનસ P into E તરીકે આપણે લઈ શકીએ છીએ. તો આ રીતે પણ આપણે આને દર્શાવી શકીએ છીએ.
આ જે થિયરી મિત્રો આપણે બીજી રીતે પણ સાબિત કરી શકીએ અથવા સમજી શકીએ છીએ. તે સમજવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુત ડાયપોલ AB ને x દિશામાંના સમાન વિદ્યુત ક્ષેત્ર E માં એ રીતે ગોઠવવામાં આવી છે કે જેથી ડાયપોલની અક્ષ સાથે થીટા કોણે ગોઠવાયેલી છે અથવા થીટા ખૂણો બનાવે છે. આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ P બરાબર Q into 2a એ A થી B ની દિશામાં માઇનસ વિદ્યુતભાર થી પ્લસ Q વિદ્યુતભારની દિશામાં છે. હવે આ વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા આપણે મેળવવી છે. તો આ ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે શું? તો ડાયપોલ એ ખરેખર બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારોથી બનેલું તંત્ર છે. તો આ બંને પ્લસ Q અને માઇનસ Q વિદ્યુતભારોની સ્થિતિ ઊર્જા આપણે મેળવી દઈએ એકલ વિદ્યુતભાર પરથી અને એ બંનેનો બાહ્યિક સરવાળો એટલે કે ડાયપોલની સ્થિતિ ઊર્જા થશે. હવે યાદચ્છિક રીતે આપણે માઇનસ Q એ બિંદુએ જે માઇનસ Q વિદ્યુતભાર મૂક્યો છે એના પાસેનું વિદ્યુત સ્થિતિમાન 0 લઈએ છીએ. એટલે આ પાસેનું વિદ્યુત સ્થિતિમાન 0 થશે તો એની સ્થિતિ ઊર્જા 0 થશે. તો હવે ડાયપોલની સ્થિતિ ઊર્જા કઈ થશે? તો પ્લસ Q વિદ્યુતભાર આપણે જે મૂકેલો છે B બિંદુ પાસે એની સ્થિતિ ઊર્જા એ સમગ્ર ડાયપોલની કુલ સ્થિતિ ઊર્જા આપણને મળશે. તો હવે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં આપણને આપેલું છે. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધનો ઉપયોગ કરીએ તો E બરાબર માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા x લખી શકીએ. વિદ્યુત સ્થિતિમાન માઇનસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો VB માઇનસ VA અને ડેલ્ટા x એટલે A થી C સુધીનું અંતર AC લઈ શકીએ. આકૃતિ ઉપરથી AC બરાબર કેટલું થાય? તો આ પણ ખૂણો થીટા જ થાય. તો એ પ્રમાણે અહીંયા આપણે વિચારીએ તો cos થીટા એટલે પાસેની બાજુ AC આવી જશે અને કર્ણ એટલે 2a થશે. પાસેની બાજુ આ AC આવી જશે અને કર્ણ એટલે AB એટલે 2a થશે. તો AC બરાબર 2a cos થીટા થશે. એ કિંમત અહીંયા લખી નાખીએ આપણે. તો હવે A પાસેનું વિદ્યુત સ્થિતિમાન યાદચ્છિક રીતે આપણે 0 લીધેલું જ છે. તો A પાસેનું વિદ્યુત સ્થિતિમાન 0 થઈ જાય એટલે માઇનસ VB અને AC બરાબર લખી શકીએ 2a cos થીટા. અહીંયા કારણમાં લખી શકીએ VA એ પાસેનું સ્થિતિમાન યાદચ્છિક રીતે આપણે 0 લઈએ છીએ. એટલે E બરાબર માઇનસ VB બાય 2a cos થીટા થશે. તો VB બરાબર B પાસેનું વિદ્યુત સ્થિતિમાન VB બરાબર માઇનસ E 2a cos થીટા થશે. તો હવે B આગળ જે પ્લસ Q વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી થશે? તો વિદ્યુત સ્થિતિ ઊર્જા બરાબર U બરાબર વિદ્યુતભાર ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાન. તો એ આગળની વિદ્યુત સ્થિતિ ઊર્જા U કહી દઈએ તો U બરાબર એ આગળનો વિદ્યુતભાર Q B આગળનો વિદ્યુતભાર અને B આગળનું વિદ્યુત સ્થિતિમાન VB થશે. તો ઇઝ ઇક્વલ ટુ Q B ની કિંમત VB ની કિંમત મૂકી દઈએ માઇનસ E 2a cos થીટા. આને જો આપણે આ રીતે ગોઠવીએ માઇનસ Q 2a અહીંયા લઈએ E cos થીટા તો Q into 2a એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય થશે. તો એની જગ્યાએ આપણે લખી શકીએ P E cos થીટા. તો U બરાબર આગળ માઇનસ આવશે તો આગળ આપણે લખ્યું પ્રમાણે P સદિશ into E સદિશ બે સદિશનો અધિશ ગુણાકાર આ રીતે લખી શકીએ. આગળ મેળવીએ પરિણામ આપણને મળે છે. તો આ રીતે પણ આપણે મેળવી શકીએ છીએ. હવે જો થીટા બરાબર આપણે પાઈ બાય 2 લઈએ એટલે કે વિદ્યુત ડાયપોલ આમ ગોઠવાયેલું હોય. આમ ગોઠવાયેલું થીટા 0 થઈ જશે. હવે એથી આપણે આમ ગોઠવીએ તો જે ટોર્ક અહીંયા લાગે છે એની વિરુદ્ધમાં બાહ્ય ટોર્ક વડે આપણે કંઈક કાર્ય કરવું પડશે જે અગાઉ જોયું એ પ્રમાણે. એટલે એ થીટા બરાબર પાઈ બાય 2 ગોઠવીએ તો U બરાબર cos પાઈ બાય 2 ની કિંમત 0 થશે એટલે U સ્થિતિ ઊર્જા કેટલી થશે? ત્યાં 0 આપણને મળશે. ત્યારે થીટા બરાબર આપણે પાઈ બાય 2 લઈએ ત્યારે આના કેટલાક કિસ્સાઓ આપણને આપેલા છે. પહેલું U બરાબર થીટા બરાબર પાઈ બાય 2 લઈએ તો સ્થિતિ ઊર્જા 0 થશે. બીજું આપણે
કે જો ડાયપોલની અક્ષ ક્ષેત્રને સમાંતર હોય, એટલે અહીંયા ડાયપોલ આમ ગોઠવાયેલી હોય, એટલે P અને E બંને સમાંતર હોય, તો થીટા બરાબર 0 થશે. P સમાંતર E અહીંયા આપણે લઈએ તો, અને થીટા 0 થાય તો U બરાબર માઇનસ PE થશે. cos 0 ની કિંમત 1 થશે. તો આ સ્થિતિ ઉર્જાનું લઘુત્તમ મૂલ્ય થશે. લઘુત્તમ સ્થિતિ ઉર્જામાં આપણને મળશે. એટલે કોઈ પણ તંત્ર જે છે એની સ્થિતિ ઉર્જા હંમેશા લઘુત્તમ રહે એવી સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. અને જો થીટા બરાબર આપણે પાઈ લઈએ, એટલે કે ડાયપોલ આમ ગોઠવાયેલી હોય એને આપણે આખી આમ ઉલટી ગોઠવી દઈએ, એટલે કે P અને E બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, પ્રતિ સમાંતર લઈએ, અને આમ ખાલી સમજવા માટે આપણે દર્શાવીએ છીએ. બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલું હોય? પાઈ હોય, અને થીટા પાઈ કિંમત આપણે આની અંદર મૂકીએ તો cos પાઈ ની કિંમત -1 થશે, cos 180 ની કિંમત -1 થશે, એટલે U બરાબર PE થશે, એટલે પ્લસ PE આપણને મળે છે. તો સ્થિતિ ઉર્જાનું આ જે મૂલ્ય છે એ સૌથી વધુ આપણને મળશે. મહત્તમ મૂલ્ય આપણે કહી શકીએ. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપણને મહત્તમ મળશે. એટલે આમાં ડાયપોલ જે છે એ અસ્થિર સંતુલનમાં રહે છે એમ કહી શકાય. આમાં સ્થિર સંતુલનમાં રહે છે, આમાં અસ્થિર સંતુલનમાં રહે છે એમ આપણે કહી શકીએ છીએ. એટલે આ રીતે પણ આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા મેળવી શકીએ છીએ અથવા સમજાવી શકીએ છીએ. તો આજે મિત્રો આ લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ત્યારબાદ 2.9 સુવાહકોનું સ્થિર વિદ્યુત શાસ્ત્ર એ આગળ 5મા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ. નમસ્તે.